કેરળ રાજ્યમાં જળમાર્ગ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી કોટ્ટાયમ અલપ્પુઝા બોટ સેવા કચરા અને કાદવના વ્યાપક જમાવડાને કારણે ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર કોટ્ટીમાંથી જેટી નજીકના જળમાર્ગમાં મોટા પ્રમાણમાં કચરો, પ્લાસ્ટિક અને જળકુંભી એકઠી થવાના પરિણામે બોટના સંચાલનમાં ભારે અવરોધ ઊભો થયો છે, જેનાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેટ વોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલિત આ બોટ સેવા દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વેપારીઓ માટે પરિવહનનું મુખ્ય અને આર્થિક માધ્યમ છે. કોટ્ટીમાંથી જેટી આસપાસ પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાતા બોટના એન્જિન અને પ્રોપેલરમાં કચરો ફસાઈ જવાનું ગંભીર જોખમ ઊભું થયું છે. સુરક્ષાના કારણોસર વહીવટીતંત્રને કેટલીક ફેરી સેવાઓ આંશિક રીતે સ્થગિત કરવાની અથવા તેના માર્ગોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે, જેની સીધી નકારાત્મક અસર પ્રવાસન અને સ્થાનિક જનજીવન પર જોવા મળી રહી છે. આ વિકટ પરિસ્થિતિના પગલે સ્થાનિક નાગરિકો અને પ્રવાસી સંગઠનોએ વહીવટીતંત્ર સમક્ષ જળમાર્ગની તાત્કાલિક સફાઈ કરાવવાની ઉગ્ર માંગ કરી છે. સંબંધિત સત્તાધીશોએ પરિસ્થિતિનો તાગ મેળવીને ડ્રેજિંગ અને કચરો હટાવવાની કામગીરી સત્વરે શરૂ કરવાની ખાતરી આપી છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે જળમાર્ગોની નિયમિત સફાઈનો અભાવ અને જળ પ્રદૂષણ આ સમસ્યાના મૂળ કારણો છે, જેને ચોમાસા પૂર્વે કાયમી ધોરણે ઉકેલવા અત્યંત આવશ્યક છે, જેથી ભવિષ્યમાં જળ વ્યવહાર અટકાવવાનો વારો ન આવે. ഇപ്പോൾ നിലവിൽ ഈ പോളയുടെ ശല്യമാണ് ഭയങ്കരമായിട്ടുള്ളത്. അത് നമുക്കിവിടെ ഇവിടുന്ന് കോട്ടയം മുതൽ കാഞ്ഞിരം വരെ ഭയങ്കരമായ പോള മാത്രമല്ല, നമ്മുടെ ഈ ചാക്കും അതുപോലെ പടുത വലകൾ, പഴയ വലകൾ ആൾക്കാരെടുത്ത് നമ്മുടെ ഈ ആറ്റിലേക്ക് ഇടുന്നുണ്ട്. അപ്പോൾ അതുപോലെ തന്നെ തടികൾ, ഒഴുകി വരുന്ന തടികൾ, ഇതെല്ലാം നമ്മുടെ ബോട്ടിനെ കേടുപാടുണ്ടാക്കുന്നതാണ്. ഇപ്പോൾ തന്നെ ഈ കഴിഞ്ഞ ദിവസം അങ്ങനെ കേടുപാടുണ്ടായിട്ട് ഒരു 3-4 ദിവസം നമ്മുടെ ഇവിടുന്ന് ട്രിപ്പ് ഇല്ലാത്ത ഒരവസ്ഥയാണ്, ബോട്ടില്ലാത്തൊരവസ്ഥയുണ്ടായി.